નમસ્કાર મિત્રો આજે આપણે એલઆઈસીને એક એવી પોલિસી વિશે જાણવાના છે કે જેમાં તમને ઇન્સ્યોરન્સ વીમો તો મળશે જ, પરંતુ સાથે સાથે મોટું જે છે વ્યાજદર પર તમને મળવાપાત્ર રહેશે. મતલબ કે 8.5% થી 9.5% વાર્ષિક વ્યાજદર તમને મળશે. જી હા મિત્રો, એલઆઈસી એક નવી પોલિસી જે છે લોન્ચ કરી છે ગયા મહિના, મતલબ કે જુલાઈ મહિનામાં જ આ પોલિસી જે છે આવી છે, જેનું નામ છે એલઆઈસી નવજીવન શ્રી પ્લાન. 912 નંબરનું પ્લાન છે. તો એના વિશે વિગતવાર વાત કરવાના છે આપણે. અને ખાસ કરીને એ તમને જણાવી દો મિત્રો કે એલઆઈસી વિશે જો તમારે થોડું પણ નોલેજ જો તમે મેળવવા માગતા હોય, થોડા જાગૃત બનવા માગતા હોય, જાણવા માગતા હોય, તો આમાં જે ડિટેલમાં જે સમજાવવામાં આવ્યું છે ગુજરાતી ભાષામાં, એવો ગુજરાતી વિડીયો તમને એલઆઈસીનું ક્યાંય પણ નહીં મળે. એટલા માટે એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર તમે લાસ્ટ સુધી જોતા રહેજો. સરળ ભાષાની અંદર તમને પણ સમજાઈ જશે. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેશો. તો ચાલો શરૂ કરીએ. તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે કે એલઆઈસીની સૌથી વધારે વ્યાજદર આપનારી યોજના એલઆઈસી નવજીવન શ્રી પ્લાન નંબર 912 વિશે આપણે વિગતવાર વાત કરીશું આપણે. તો આર્ટિકલના માધ્યમથી તમને સમજાઈ જાય એ પ્રમાણની ભાષામાં લખેલું છે મિત્રો. બિલકુલ સરળ. એક વખત તમે આ ધ્યાનથી વિડીયો જોઈ લેશો બરાબર, તો પણ તમને સમજાઈ જશે. બાકી ના સમજાય તો તમે બીજી વખત તમે આ આર્ટિકલની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે વિગતવાર જે છે એ વાંચી શકશો અને સરળતાથી ગુજરાતીમાં તમે સમજી શકશો. તો આ યોજનાની વિશેષ વાત કરીએ આપણે તો એમાં વીમા કવચ પણ તમને આપે છે અને સાથે સાથે તમે મર્યાદિત પ્રીમિયમ પણ સુવિધા લઈ શકો છો. મતલબ મર્યાદિત પ્રીમિયમ મતલબ કે 15 વર્ષ 20 વર્ષ નહીં, પરંતુ તમે ઓછા સમય માટે પણ જો પ્રીમિયમ તમારે વીમા પોલિસી લેવી હોય તો તમે લઈ શકો છો. એ આગળ આપણે વાત કરીશું. પરંતુ આ યોજનાને સમજવા માટે આપણે એક ઉદાહરણ આપણે લઈએ. માની લો કે તમે આમાંથી કોઈ પણ એક પોલિસી પ્રીમિયમ જે છે પસંદ કર્યું છે. માની લો કે 5,000 રૂપિયા, 10,000 રૂપિયા, 50,000 રૂપિયા અથવા તો 5 લાખ રૂપિયા મેક્સિમમ. તો એમાં તમને વળતર કેટલું મળશે અને તમને એમાં વીમો કેટલો મળશે એ હવે આપણે આગળ વાત કરીએ છીએ બરાબર. પરંતુ તેની પહેલાં જે અમુક જે વિશેષતાઓ છે, એની જે સુવિધાઓ છે, એના વિશે વાત કરીએ આપણે. તો આ પ્લાનની ખાસ વાત એ છે મિત્રો કે આમાં ગેરંટેડ રિટર્ન તમને મળે છે. એવું નહીં કે ભાઈ માર્કેટ પ્રમાણે તમને મળશે, જે પ્રમાણે પોસ્ટ ઓફિસમાં તમને ગેરંટેડ રિટર્ન મળે છે. તો આ જે 4 જુલાઈ 2025ના રોજ જે આ યોજના લોન્ચ થઈ છે, તો આમાં એક ગેરંટેડ એલઆઈસી જે નક્કી કરી છે કે ભાઈ ગેરંટેડ રિટર્ન મતલબ પહેલાં જ તમને કહી દેવામાં આવે છે કે ભાઈ આટલા સમય પછી તમને આટલી રકમ મળવા પાત્ર રહેશે. મતલબ કે પહેલાં જ એક નિશ્ચિત રકમ જે છે કરેલી હોય છે, જેમાં તમને વાર્ષિક 8.5% થી 9.5% વ્યાજદર મળી શકે છે. ત્યાર પછી બીજી એક ખાસ બાબત એ છે મિત્રો કે આમાં તમે ઓછા સમય માટે પ્રીમિયમ ભરી શકો છો. મતલબ કે ઓછામાં ઓછું 6 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ બરાબર, પરંતુ ઓછામાં ઓછું 6 વર્ષ માટે તમે પ્રીમિયમ ભરી શકો છો. બીજી વસ્તુ કે અમુક વર્ષો સુધી જ તમારે પૈસા ભરવાના છે, ત્યાર પછી તમારે પૈસા નથી ભરવાના બરાબર. તો એ અલગ અલગ જે સ્કીમો છે તો એમાં અલગ અલગ એમાં નિયમો છે. ઓછામાં ઓછું વીમા કવચ જે છે તમે 5 લાખ રૂપિયાનું લઈ શકો છો. મતલબ કે તમારે 5 લાખ રૂપિયાનું જે છે લઈ શકો તો એ 5 લાખ રૂપિયા ભરવાના નથી, પરંતુ એ 5 લાખ રૂપિયા નક્કી કરો તો એને આધારે એલઆઈસી જે છે એ તમને એમાં જે બેનિફિટ્સ હોય એ તમને કહેશે કે મતલબ કે મળવાપાત્ર રહેશે. હવે વાત કરીએ મિત્રો કે આમાં પ્રીમિયમ ચૂકવણી મુદ્દત અને ઉંમર મર્યાદા કેટલી હોવી જોઈએ. તો માની લો કે આમાં તમે 6 વર્ષની વીમા પોલિસી લીધી હોય તો એમાં તમારે મિનિમમ જે છે વીમા પોલિસી 10 વર્ષની હોય છે. મતલબ કે 6 વર્ષની ભલે તમે 6 વર્ષ પૈસા ભરવાના રહેશે, પરંતુ તમારી જે પોલિસી મુદ્દત જે છે એ 10 વર્ષ ચાલશે. મહત્તમ પોલિસી મુદ્દત જે છે બધીમાં 20 વર્ષ છે. હવે એની ઉંમરના ક્રાઇટેરિયાની વાત કરીએ તો ઓછામાં ઓછી તમારે 30 દિવસની ઉંમર હોવી જોઈએ અને વધારેમાં વધારે 60 વર્ષની ઉંમર હોય તો તમે આ પોલિસી લઈ શકો છો. એ જ પ્રમાણે 8 વર્ષ છે તો 8 વર્ષની તમે પોલિસી લેશો તેમાં 15 વર્ષ તમારી પોલિસી ચાલશે. તે જ પ્રમાણે 10 વર્ષની પોલિસી લેશો તો એમાં પણ 15 વર્ષ ચાલશે. ઉંમરના ક્રાઇટેરિયા સેમ જ છે. 12 વર્ષ તમે જો લેશો તો એમાં તમારે 16 વર્ષ સુધી તમારી પોલિસી ચાલશે અને ઓછામાં ઓછી 30 ઉંમર હોવી જોઈએ અને મેક્સિમમ જે છે 59 વર્ષની ઉંમર હોય ત્યાર સુધી તમે આ 12 વર્ષની પોલિસી તમે લઈ શકો છો. મતલબ સિમ્પલ તમને સમજાવી દો મિત્રો કે આમાં તમે જે પોલિસીઓ વર્ષ જે છે બરાબર, તો 6, 8, 10, 12 બરાબર, તો એ જે વર્ષ સિલેક્ટ કર્યું હોય તો એટલા વર્ષો તમારે પૈસા ભરવાના છે. પરંતુ તમારી જે પોલિસી જે છે મુદ્દત જે છે વીમા કવચ જે છે એ તમારું 10 વર્ષ, 15 વર્ષ અને 16 વર્ષ સુધી ચાલશે. મહત્તમ પોલિસી મુદ્દત જે છે 20 વર્ષની છે. ત્યાર પછી વાત કરીએ એક ઉદાહરણના માધ્યમથી આપણે સમજીએ કે માની લો કે તમારી ઉંમર જે છે અત્યારે 20 વર્ષની છે અને તમે 12 વર્ષનું પ્રીમિયમ લીધું હોય. અહીં તમે જોઈ શકો છો 12 વર્ષનું પ્રીમિયમ લીધું હોય અને 20 વર્ષની પોલિસી ટર્મ પસંદ કરી છે.
પોલિસી ટર્મ જે છે કેટલા વર્ષ, તો કે 20 વર્ષ, બરાબર. 20 વર્ષ પર તમે લઈ શકો છો, એવું નથી કે તમારે 16 વર્ષ રાખવાના છે, 20 વર્ષ પણ તમે લઈ શકો છો. પરંતુ આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ કે ભાઈ તમારી ઉંમર જે છે 20 વર્ષની છે, 12 વર્ષનું પ્રીમિયમ લીધું છે તમે, પ્રીમિયમ ચૂકવણી મુદત, અને 20 વર્ષની પોલિસી ટર્મ પસંદ કરી છે, અને તમે બેઝિક સમ ઇન્સ્યોર્ડ મતલબ કે મૂળભૂત વીમા રકમ જે છે તમે 5 લાખ પસંદ કરી છે. આ 3 વસ્તુ તમારે પસંદ કરવાની હોય છે, એ કમ્પલસરી છે, એ સમજી લેવાનું મિત્રો, બરાબર. 6 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ, ત્યાર પછી તમારે મહત્તમ પોલિસી મુદત કેટલી લેવાની છે, ન્યૂનતમ પોલિસી જે છે એટલી આવશે, બરાબર. અને ત્યાર પછી સમ ઇન્સ્યોર્ડ મતલબ કે મૂળભૂત વીમા રકમ જે છે એ તમારે પસંદ કરવાની છે. તો એ મૂળભૂત બે છે 5 લાખ રૂપિયાની હોય છે, પરંતુ 5 લાખ રૂપિયા તમારે ભરવાના નથી એકસાથે, એ આપણે આગળ વાત કરીશું. હવે મહત્વની જાણકારી સમજીએ કે આ પ્લાનમાં તમારે 12 વર્ષ સુધી પ્રીમિયમ ભરવું પડશે, પછીના 8 વર્ષ એક પણ રૂપિયો ભરવાનો નથી. તે પછી તમારી પોલિસી ચાલુ રહેશે, અને સાથે સાથે તમને એમાં રિટર્ન જે વ્યાજદર જે છે એ પણ મળતું રહેશે, તો એ પણ ચાલુ રહેશે. જ્યારે 20 વર્ષ પૂરા થઈ જાય, મતલબ કે તમારા 40 વર્ષ પૂરા થાય, ત્યારે પરિપક્વતા રકમ મતલબ કે મૂળભૂત વીમા રકમ 5 લાખ તો તમને મળે છે, અને સાથે સાથે ગેરેન્ટેડ એડિશન જે તમને શરૂઆતમાં કહી દેવામાં આવ્યું છે, તો એ તમને મળવા પાત્ર રહેશે, બરાબર. આ થઈ વ્યાજદરની વાત. લાસ્ટમાં જે છે મૃત્યુ થયું હોય તો શું બેનિફિટ મળે એના વિશે પણ વાત કરીશું, એટલા માટે તમે વિડીયોને પૂરો જોશો. હવે અહીંયા આપણે સમજીએ મિત્રો કે હવે તમે કેટલા રોકાણ કરવાના રહેશે તમારે દર વર્ષે, અને કેટલા તમને 12 વર્ષ જે છે તમારું ભંડોળ ભેગું થશે. તો અહીંયા તમે જોઈ શકો છો વર્ષ દરમિયાન જે છે 12 વર્ષનું તમે પ્રીમિયમ લીધું હોય તો વર્ષ દરમિયાન તમારે 47,300 રૂપિયા રોકવાના છે, અને 12 વર્ષની ટોટલ રકમ થાય છે 5,67,600 રૂપિયા. 5,67,600 રૂપિયા તમારે રોકી અને પછી તમારે કશું કરવાનું નથી, પરંતુ તમારે જે 8 વર્ષ બીજા જે છે એના તમારે પોલિસી ચાલુ રહેશે, મતલબ કે કંઈ અકસ્માત થયું હોય તો એનું તમને બેનિફિટ જે છે એ મળશે, અને જો કંઈ ન થયું હોય તો 20 વર્ષે તમને જે પણ આના પૈસા જે 9.5% લેખે તમને મળતા હશે એ મળશે, એ આપણે આગળ વાત કરીએ છીએ. હવે વાત કરીએ મિત્રો કે પોલિસીના 20 વર્ષ પૂરા થાય ત્યારે તમને કેટલા પૈસા મળવા પાત્ર રહેશે. તો સૌપ્રથમ તો તમારું જે બેઝિક સમ એચ્યોર્ડ જે છે મૂળભૂત વીમા રકમ જે છે 5 લાખ રૂપિયા, એ 5 લાખ રૂપિયા તમને મળશે, અને ત્યારબાદ ગેરેન્ટેડ એડિશન મતલબ કે તમે જે દર વર્ષે 47,300 રૂપિયા ભર્યા છે તેના દર વર્ષે 9.5% લેખે તમને 20 વર્ષ સુધી મળશે. ભલે તમે પૈસા જે છે 12 વર્ષ સુધી જ ભર્યા હોય, પરંતુ વ્યાજદર જે છે તમને 20 વર્ષ સુધી મળવા પાત્ર રહેશે, બરાબર. તો આ કોષ્ટકને આધારે આપણે સમજ્યું કે વ્યાજદર જે છે કેટલો મળશે. માની લો કે તમે 10 વર્ષથી 13 વર્ષ વચ્ચેની વીમા પોલિસી લીધી હશે તો 8.5% મળશે. 14 વર્ષથી 17 વર્ષની વચ્ચે જો વીમા પોલિસી લીધી હોય તો 9% મળશે, અને 18 વર્ષથી 20 વર્ષ વચ્ચે પોલિસી લીધી હોય મતલબ કે 12 વર્ષની આપણે વાત કરી એ પ્રમાણે તો 9.5% તમને મળવા પાત્ર રહેશે. તમે જે પ્રમાણે પસંદ કરશો તો મિનિમમ જે છે 8.5% અને મેક્સિમમ 9.5% મળશે. તો આપણે પોલિસી લીધેલી છે 12 વર્ષ માટે, અને મૂળભૂત વીમા રકમ જે છે 5 લાખ રૂપિયા, મતલબ કે બેઝિક સમ એચ્યોર્ડ જે છે એ 5 લાખ રૂપિયા લીધેલો છે. તો એ 5 લાખ રૂપિયા મળશે, અને એની સાથે સાથે જે દર વર્ષે 47,300 રૂપિયા તમે ભર્યા હતા, તો મતલબ કે 12 વર્ષના જેટલા પણ થતા હોય મેં તમને હમણાં જણાવ્યું તો એ પ્રમાણે, તો એ વ્યાજદર 9.5% લેખે તમને વ્યાજદર સહિત કેટલી રકમ મળશે, તો કે 7,81,870 રૂપિયા પ્લસ 5 લાખ રૂપિયા, મતલબ કે 20 વર્ષ પછી તમારે 12,81,870 રૂપિયા મળવા પાત્ર રહેશે, બરાબર. આ તમે 12 વર્ષની પોલિસી લેશો તો તમને એટલા મળવા પાત્ર રહેશે. તે જ પ્રમાણે તમે 6 વર્ષ લેશો તો એ પ્રમાણે તમને પૈસા મળવા પાત્ર રહેશે, અને 12,81,870 રૂપિયા જે છે તો આ LICનો જે ચાર્ટ છે તેમાં પણ તમે નીચે જોઈ શકો છો કે 7,81,870 રૂપિયા તમે અહીંયા જોઈ શકો છો. તો તે જ પ્રમાણે તમે અહીંયા 12 વર્ષ 13 વર્ષ 14 વર્ષ 15 વર્ષનું પણ અહીંયા આપેલું છે, તો એ પ્રમાણે તમે અહીંયાથી સમજી શકો છો. તો આ પ્રમાણે તમે 20 વર્ષ પછી તમને જે પણ તમે પોલિસી પસંદ કરી હોય તો એ પ્રમાણે તમને રિટર્ન મળશે. પરંતુ આ તો થઈ તમને રિટર્ન મળવાની વાત. માની લો કે પોલિસી પીરિયડ દરમિયાન કોઈ પોલિસી ધારક જે છે એનું કોઈ મૃત્યુ થઈ જાય તો એને શું બેનિફિટ મળશે એના વિશે વાત કરીએ. તો જ્યારે પણ તમે કોઈ પણ અધિકારી પાસેથી કયા પોલિસી લેશો અથવા તો LIC એક ઓફિસથી તમે આ પોલિસી લેશો તો તમને ત્યારે જ 2 ઓપ્શન તમને આપવામાં આવશે. એમાંથી તમારે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર. વિકલ્પ 1 અને વિકલ્પ 2. હવે વિકલ્પ 1માં શું છે તો કે વાર્ષિક પ્રીમિયમનો ગુણાકાર મોડલ ગોઠવણ પરિબળ દ્વારા
7 ગણા અને બેઝિક સમ એચ્યોર્ડ. બેઝિક સમ એચ્યોર્ડ 5 લાખ રૂપિયા હોય તો 5 લાખ રૂપિયા અને બીજા 7 ગણા પૈસા, બરાબર, એ તમને મળવા પાત્ર રહેશે. તો આ કોષ્ટક આપણે સમજીએ, કોષ્ટક દ્વારા આપણે સમજીએ કે ભાઈ વાર્ષિક પ્રીમિયમ જે છે તો 47,300 છે. એના ગુણ્યા જે છે 7 કરીએ આપણે તો 3,31,100 રૂપિયા જેવું થાય છે. અને બીજું જે છે 5 લાખ રૂપિયા, બેમાંથી જે વધારે હશે એ તમને મળવા પાત્ર રહેશે, મતલબ કે 5 લાખ રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. ત્યાર પછી બીજો જે છે ઓપ્શન નંબર 2ની વાત કરીએ આપણે તો મૂળભૂત વીમાની રકમ જે છે 5 લાખ રૂપિયા તમને મળશે પ્લસ 2,47,142 રૂપિયા. તો ટોટલ એમ મળી અને 7,47,142 રૂપિયા કુલ રકમ મળશે. તો તમારા બેનિફિટ માટે તમને જણાવી દો મિત્રો કે આ બીજા નંબરનું જે ઓપ્શન છે વિકલ્પ 2 એ તમારે પસંદ કરશો તો તમને 10 ગણો અને બેઝિક સમ એચ્યોર્ડ જે છે એ તમને મળવા પાત્ર રહેશે. તો આ પ્રમાણે તમને બેમાંથી એક વસ્તુ સિલેક્ટ કરવાની રહેશે અને મૃત્યુ દરમિયાન જે છે આ મતલબ થયો કે 10 વર્ષમાં પોલીસ ધારકનું મૃત્યુ થાય તો 7,47,142 રૂપિયા મળવા પાત્ર રહેશે. તો આ પ્રમાણે LIC નવજીવન શ્રી પ્લાનનું બેનિફિટ તમને મળે છે મિત્રો. તમે જે પ્રમાણે પોલિસી લેશો એ પ્રમાણે તમને વ્યાજદર મળશે, એ પ્રમાણે તમને બેનિફિટ મળશે. આ માહિતી જે છે સંપૂર્ણ માહિતી આમાં આવી ગઈ છે. તેમ છતાં પણ તમને જો કદાચ કોઈ વસ્તુ ન સમજાઈ હોય તો આ આર્ટિકલ નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સ પર રાખી દઈશ, તો ત્યાંથી તમે વિગતવાર વાંચી શકશો. આમાં કોઈ પણ લેવી ન લેવીનો કોઈ મતલબ તમને સલાહ આપવામાં આવતી નથી. તમારા નોલેજ માટે જ તમને આ વિડીયો બનાવવામાં આવ્યો છે. વિશેષ માહિતી જે છે LICની ઓફિસ અથવા તેના અધિકારીઓ પાસેથી તમે જાણી શકો છો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.